टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા કિસ્સાની જે અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. અમે તમને દમણ લઈ જઈશું. પોલીસનું નામ પડે એટલે લોકોને એક સુરક્ષા અને સલામતીની આશા હોય છે, પરંતુ ઘણી જગ્યાએ એવી ઘટનાઓ સામે આવે છે જેના કારણે હવે પોલીસ ઉપરથી જ લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. ઘણી જગ્યાએ પોલીસ જ લોકો પાસેથી લૂંટ ચલાવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના સંઘ પ્રદેશ દમણમાં સામે આવી, જ્યાં ખુદ રક્ષકો જ રૂપિયાના ભક્ષક બની ગયા. જેમાં દમણ પોલીસના એક પીએસઆઈ સહિત 8 પોલીસ કર્મીઓ પર ખંડણી માગવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બારડોલીથી દમણમાં પાર્ટી કરવા ગયેલા 3 પર્યટકોને જ પોલીસે નિશાન બનાવ્યા. આ મામલે કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બારડોલીથી આવેલા પર્યટકો દમણમાં એન્જોય કરવા માટે આવ્યા હતા. તેઓ દારૂ લઈને પોતાની હોટલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રસ્તામાં રોકી લીધા અને લાંબા સમય સુધી ગોંધી રાખ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીનો આરોપ છે કે પોલીસે તેમને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. ફરિયાદીનું કહેવું છે કે પોલીસે તેમને ધમકી આપીને રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી. જોકે આટલી મોટી રકમ ન હોવાથી રૂપિયા 10 લાખમાં ડીલ નક્કી થઈ ગઈ હતી. 10 લાખમાંથી પર્યટકોએ 60 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 3 લાખ પછી આપવાનું નક્કી કર્યું હતું. ત્યાંથી આગળ વધીને પર્યટકો કડૈયા પોલીસ મથકે પહોંચ્યા અને ત્યાં જઈને પોતાની સાથે જે ઘટના બની હતી તેની હકીકત દર્શાવી હતી. જેને પગલે પોલીસે એક પીએસઆઈ અને 8 પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી અને ફરિયાદી પાસે ખરાઈ કરીને કડૈયા પોલીસે તમામ 9 આરોપી પોલીસ કર્મીઓની ધરપકડ કરી છે. ये 3 लोग थे, उनको हमने सुरक्षित हम थाने में उनको लाया गया. उसके बाद उनसे पूछताछ करने पे पता चला, उनसे आइडेंटिफिकेशन करवाई गई कि इसमें जो उन लोगों को दिन में क्राइम ब्रांच में लेके गया था, तो क्राइम ब्रांच के कुछ ऑफिशियल्स इन्वॉल्व हैं. उनके उसके बाद आइडेंटिफिकेशन के बाद में तुरंत ही हमने इसमें एफआईआर दर्ज करी. सेक्शन 142(2), 308(7), 3(5) यानी कि एक्सटॉर्शन, किडनैपिंग और कॉमन इंटेंशन के तहत ये एफआईआर दर्ज की गई और क्राइम ब्रांच के 9 ऑफिशियल्स को अरेस्ट किया गया है और आगे की कार्रवाई जारी है. ઉલ્લેખનીય છે કે સંઘ પ્રદેશ દમણમાં દારૂબંધી નથી અને તે ગુજરાતને અડીને આવેલું છે. દારૂ પાર્ટી માટે દમણ ગુજરાતીઓ માટેનું હોટ ફેવરિટ છે. જો કે અહીં 21 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જ દારૂ પીવાની અને ખરીદવાની મંજૂરી છે. 21 વર્ષથી નાના વ્યક્તિને દારૂ આપવો અથવા વેચવો ગુનો છે. એટલું જ નહીં, લાયસન્સવાળી વાઇન શોપ્સ, હોટેલ, રેસ્ટોરન્ટ અને બાર્સમાં પણ દારૂનું વેચાણ અને વપરાશ કરી શકાય છે. જાહેર સ્થળો જેમ કે બીચ પર દારૂ પીવાની મંજૂરી નથી અને તેના માટે જેલ અથવા દંડ થઈ શકે છે. આ બધી જ વસ્તુઓનું જે લોકો પાર્ટી કરવા ગયા હતા તેમને ખ્યાલ હતો, પણ પોલીસે તેમનો વહીવટ કરી નાખ્યો. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.